So, first of all, thank you, Akram sir, Sikandar bhai, Mr. Babai, for giving us a very, very brilliant speech for me, and I am very appreciate to you, and I am very, very happy for this speech. Thank you. Also, again, thank you, Akram sir, Mr. Babai, Sikandar bhai, for the givers big gift for me, and you are specially come with me for selecting the gift. I loved it, and I am so happy with the awesome gift. Thank you for that as well. Again, thank you, Akram sir, Sikandar bhai, Mustafa bhai, and all other staff member to arrange the very big cake ceremony and big party and the hotel. Especially thank you for Akram sir for the big dinner. I really appreciate for all your support and efforts. હવે વાત કરીએ તો એક્સપિરિયન્સ મારે અગાડી ઇન્ફોટેકમાં as you know I am Rajesh Panchani. I completed 10 years completed in Agadi Infotech as a senior workforce developer and as a team leader. તો આપણે 10 વર્ષની અંદર મેં જોયું અને બહુ બધું સારો એક્સપિરિયન્સ મળ્યો છે અગાડી ઇન્ફોટેકમાં. મારું જોઈનિંગ ડેટ 18 માર્ચ 2014માં મારું જોઈનિંગ ડેટ હતું અને આ કંપનીમાં 10 વર્ષ પૂરા કરવા એ મારા માટે પણ બહુ મોટી વાત છે અને મને પણ બહુ સારા બોસ મળી ગયા છે. એના માટે મેં આ 10 વર્ષ મેં કંપનીમાં પૂરા કર્યા છે. બહુ સારી વાત છે મારા માટે અને કંપની માટે પણ સારી વાત છે કે મલ્ટિપલ એમ્પ્લોઈઝ 10 વર્ષ કંપનીમાં પૂરા કરે છે. કંપની માટે બહુ સારી વાત છે. હવે આપણે જોઈએ તો મેં જ્યારે જોઈનિંગ કર્યું તો ફર્સ્ટ યરમાં એઝ હું દીપાલી મેડમે ઇન્ટરવ્યૂ લીધું અને એઝ અ મજેન્ટા ડેવલપર તરીકે હું આવેલો હતો અને ત્યારબાદ સેકન્ડ યર્સમાં મેં વર્ડપ્રેસ લર્ન કરવાનું ચાલુ કર્યું અને અજરભાઈના અંડરમાં મેં વર્ડપ્રેસ ચાલુ કર્યું લર્ન કરવાનું. તો અજરભાઈ મને પણ બહુ સપોર્ટ કર્યો છે. દીપાલી મેડમ પણ ત્યારે સપોર્ટ કરેલો હતો અને ત્યારબાદ સ્ટાર્ટિંગના 2-3 વર્ષ મારા માટે બહુ સ્ટફ હતા કારણ કે હું વર્ડપ્રેસ ફ્રોમ ધ સ્ક્રેચિંગથી સ્ટાર્ટથી લર્ન કરતો હતો તો બહુ સ્ટફ હતા. તો અક્રમ સરે પણ મને શીખવા માટે ટાઈમ આપ્યો એના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે ટાઈમ શીખવા માટે ટાઈમ પ્લસ એક્સપિરિયન્સ સેલેરી પણ મને પ્રોવાઈડ કરી એના માટે પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો પછી વર્કપ્લેસ 2-3 વર્ષ વર્કપ્લેસ શીખ્યા બાદ મેં ચોથા યા 5મા યર્સમાં આપણે પહેલાં તો બહુ નોર્મલ ક્લાયન્ટ જે અત્યારે છે હાલમાં આપણી પાસે એની સાથે પણ હું 10 વર્ષથી કામ કરું છું અને હાલમાં રેગ્યુલર પણ કામ કરું છું અને એની સાથે પહેલાં તો બહુ સ્મોલ ટાસ્ક મીડિયમ ટાસ્ક કરેલા પછી બિગ પ્રોજેક્ટ સ્મોલ મીડિયમ પ્રોજેક્ટ લાર્જ પ્રોજેક્ટ પણ હવે કરવાનું આપણે ચાલુ કરી દીધું 5મા વર્ષથી અને એમાં પણ મેં બહુ બધા ટાસ્ક એક દિવસની અંદર 1 થી 10 પ્રોજેક્ટમાં પણ મેં કામ કરેલું છે અને એ 10 પ્રોજેક્ટને કઈ રીતના હેન્ડલ કરવા એમાંથી કયો પ્રોજેક્ટ કયા એમ્પ્લોયને આપવો એ પણ સ્કિલ મેં ડેવલપ કરી 1 થી 10 વર્ષની અંદર અને એ ડેવલપર પાસેથી સાંજે અપડેટ લઈ અને ક્લાયન્ટને પાછું પણ મેં એ સેમ દિવસે 10 પ્રોજેક્ટમાં પણ મેં એક દિવસની અંદર આપેલું છે. તો એવો એક્સપિરિયન્સ પણ મને થયેલો છે કે 10 પ્રોજેક્ટમાં હું એક દિવસની અંદર પણ કામ કરી શકું એવો અગાડી ઇન્ફોટેકમાંથી મને એવો પણ એક્સપિરિયન્સ સારો મળી ગયો છે 1 થી 10 વર્ષની અંદર. તો એ પણ બહુ મોટી વાત છે મારા માટે 10 પ્રોજેક્ટમાં કામ કરવું એ પણ. પછી આગળ જતા મેં બહુ બધા પ્રોજેક્ટમાં કામ કર્યું છે મલ્ટિપલ પ્રોજેક્ટમાં. તો અક્રમ સર, મુસ્તફાભાઈ, સિકંદરભાઈ બધાએ એઝ અ મને મારો ટાસ્ક અને એક્સપિરિયન્સ જોઈને મને એઝ અ ટીમ લીડ તરીકે મને ટેગ આપ્યું. એ પણ બહુ મોટી વાત છે. જેમ એક્સપિરિયન્સ થતો ગયો તેમ મેં બહુ બધું અગાડી ઇન્ફોટેકમાં શીખ્યું છે. આગળ પણ આ જ રીતના હું વર્ક કરતો રહીશ અને મારા તરફથી જેટલો
બને એટલો પૂરો એફોર્ટ હું કંપનીને આપીશ. Thank you. આ 10 યર્સની જર્નીમાં અકરમ સર, સિકંદરભાઈ મને કોઈ પણ દિવસ વર્કનું પ્રેશર આપ્યું નથી. આ 10 યર્સમાં એક પણ દિવસે મને કોઈ દિવસ વર્ક પ્રેશર આપ્યું નથી. મેં પણ વર્ક અને મેં મારા તરફથી પણ વર્ક કમ્પ્લીટ કરવાની પૂરી કોશિશ અને ટ્રાય કરી છે અને ડેડલાઇન પહેલા કમ્પ્લીટ કરવાની ટ્રાય કરી છે પ્રોજેક્ટ. હોલ ટીમ તરફથી પણ મને પૂરો સપોર્ટ મળ્યો છે. હું ટીમનો પણ આભાર માનું છું. અને મેની મોર હું મારું ફ્યુચર હજી મેની મોર અગાડી ઇન્ફોટેકમાં હજી મારું ફ્યુચર જોઉં છું અને ટીમને લઈને હજી આપણે પણ કંપનીને આગળ વધારીશું. થેન્ક યુ સો મચ અકરમ સર, સિકંદરભાઈ અને ઓલ અગાડી સ્ટાફ મેમ્બર. હવે આપણે જોઈએ તો